હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો અને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે વિડીયો શરૂ કરો છે 11:30, કારણ કે એમાં એવું હતું કે કાલ દવાખાનેથી આવ્યા રાત્રે ઘરે 7:30, એટલે આપણે થઈ ગયું મોડું, કારણ કે કાલે એને રજા દઈ દીધી છે દવાખાનાથી. તો કામ બધું હોય કે નહીં, જો હોસ્પિટલમાં જાય ને એટલે વધારાનું બધું પછી ખરાબ ભાષા આપણે ન ગમે, એટલે ગુસ્સાના જો બધા નાના મોટા કપડાં જે કામ કર્યા હતા ને બધા લઈ બધા આ ધોઈ નાખ્યા, અને ધોઈને પછી થોડાક તડકે ઓલા થયા ને એટલે અંદર લીધા, અને પછી આ બીજા ધોયા. જો આ સાદરું ને આ કપડાં, જો આ બધું, આ રૂમાલ, આવું બધું ધોઈ નાખ્યું છું. હજી જો આ એટલા ધોયા છે. હજી તો ઉપર હવે તો છે ને ઉપર છે, ઉપર મોટી મોટી ચાદરું છે, ધાબળા ને એવું બધું, એ બધું હવે આપણે ઉપર મૂક્યું છે. એટલે કપડાનો એટલો બધો ઘાણ થઈ ગયો હતો ને, તો પછી એમાં મોડું થઈ ગયું, એટલે સવારમાં બ્લોગ શરૂ ન થયો. બાકી આજે તો હું છે ને કામ ઉપરથી ઘરે જ છું. મારી હવે બેન આવે, એણે એમ કીધું કે તમારે કામ હોય ને બધું તો તમે તાર ન આવતા, તમે બધું વધારાનું કામ તમારે પછી છોકરીનું વેકેશન શરૂ થાય એટલે નહીં થાય, એટલે તમે તાર તમારા હોસ્પિટલના ધક્કા હતા ને, એટલે કાંઈક તમે બધું મેં કે ચોખ્ખું કરી નાખજો ઘરમાં, બસ તમારે વાંધો નહીં, હું તમારું કામ સંભાળે. જો કે અમારે છે ને અત્યારે છોકરાનું વેકેશન છે ને, એટલે કામ તો ઓછું છે. મારા માળમાં તો કદાચ કચરા પોતા કરવાના જ ન હોય, કદાચ બીજું કાંઈ પડ્યું હોય કચરો તો વળી સાહેબ કહે કે લઈ લો, એમ તો એ લેવા જાય. બાકી તો આપણે હોય ને ત્યાં સુધી આપણે જ આપણો માળ કરી નાખીએ, અને એ કરી નાખી કાંઈ નાનો પાડે, પણ ખોટું અમથું ને આપણે કાંઈ કારણ વગરનું એને કામ છીનવું. એટલે પછી મેં તો વાંધો નહીં, તું જાજો, મારું કામ હોય ને તો પણ ફોન કરાવજે સાહેબ આગળ, તો હું કહી દઈશ તો કે ના હું કરી નાખીશ, તમે ચિંતા કરોમાં. એટલે એ ગઈ છે, અને આપણે છીએ ઘરે. તો આપણે સમજો રસોઈ બનાવવાની છે. જો તો ખાલી રોટલી કરીશું, શાક બનાવવાનું છે, કારણ કે શાકવાળા કોઈ આવ્યા નથી. શાકવાળા આવે ને ત્યારે અમારે શાકવાળા છે ને બહુ મોડા આવે, એટલે પછી મેં કીધું આવે ને ત્યારે ખાલી શાક કરી, કારણ કે આને ભૂખ લાગે ને. જો આને છે ને અમે દવા પાઈને હોઈ ગયા છે. જો આરામમાં છે, દૂધ પાયું પછી એને દવા દીધી, એટલે એ હોઈ ગયા ઘડીક વાર. મેં તમે આરામ કરો, અને અમારે બે ભાઈ છે ને જો આ જવાનું છે એનું ઓલું કરાવવા, ત્યાં કાંઈક પાછા બોલાવ્યા છે 30 વસ્તુના. એ મોટા ભાઈ શું કરાવવાનું? આમ હામું જોઈને બોલ, શું કરવાનું? બેંકની પાસબુક આપવાની. કેમ? એ લોકો કામ આયુષ્યમાન કાર્ડ હતું. ઠીક, એ ઓલા 300 રૂપિયાનું છે એવું હતું. હા એ થશે, તો એ છે ને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું ને, એટલે એના 300 રૂપિયા કે તમારે ભાડું મળશે. જો કે અમે આવીને રહેવી છે, પણ એવું સરકાર સહાય આપે, એટલે એ લોકો એમ કીધું કે સરકાર આપે છે બેન, તો તમારી મજબૂરી હોય તો લઈ લેવાય. તો મેં તો વાંધો નહીં, એટલે મેં કાલ બધું આપીને આવ્યા છે. પણ અત્યારે છે ને બેંકની પાસબુક લઈને જવાનું છે, એટલે એ જવાના મારા છોકરાની લઈને આપણે પછી રસોઈ કરવાની થશે. રસોઈમાં ખાલી શાક બનાવવાનું છે, ત્યાં સુધી આરામ કરી લે. અને સવારમાં છે ને બહુ મહેમાન આવ્યા હતા, એટલે મહેમાન આવ્યા ને તો એવું છે. મારે મહેમાનમાં તો ઓલા ઘરેથી મારા કાકી હવાની લોકો આવ્યા, એ તો કાંઈ મહેમાન કહેવાય નહીં, પણ બીજા આવવાના હતા, પણ હજી આવ્યા નથી. મેં કીધું બપોર પછી અમે આવશું, એટલે પછી મેં કીધું સારું કહો. એટલે આપણે બધું કામે થઈ ગયું, અને હવે છે ને મને આજ શાંતિ થઈ, કારણ કે આજ હું ઘરે આવીને મારે ઘર હરખું રહી. આખો દિવસ ઘરમાં કોઈને હોસ્પિટલમાં ગમે જ નહીં, પણ આપણી મજબૂરી હોય એટલે આપણે રહેવું જ પડે, કારણ કે મજબૂરી જો કરાવે ને જે વસ્તુ એ કોઈ ન કરાવે. એટલે આવું છે બધું. તો હવે છે ને મેં કીધું આ લોકોને મોકલી દઉં બેંકે, અને ફટાફટ રસોઈ બનાવીને બધા જમી લે ને, તો વળી પાછું કોઈક આવી જાય ખબર પૂછવા, તો કોઈ ખાવાય ન બેઠે. આપણે બેઠા હોય ને તો એમ કેમ જમીને આવ્યા, કેમ કે આવું બધું હોય એટલે કોઈ ન બેસે બિચારા. એવા ટાઈમ આવ્યા હોય ને તો જો કે એવા ટાઈમ કોઈ આવે નહીં, પણ તો આવી ગયા હોય કદાચ ભૂલથી, તો પછી આવું બધું થાય. એટલે મેં કીધું છે ને આ લોકોને મેં એકદમ ફટાફટ એ કામ પતાવ્યો. હજી મારે હાનના કેટલું કામ છે, એક જગ્યાએ જવાનું છે, બધી પછી આપણે હાનના રાખશું. એટલે આવું છે બધું છે ને મિત્રો. હવે આપણે જો શાકભાજીવાળા આવી ગયા બેન, અને આપણે છે ને કોબી લાવ્યા ને કોબી બનાવીશું. બીજું કાંઈ હતું નહીં, તુવાડો લાગી ગયો, એટલે છે ને કોબીનું શાક બનાવી નાખ્યું. ને બે ભાઈ મેં મોકલ્યા હતા દવાખાને, પણ કામ પત્યું નહીં. કા ભાઈ? હા ને, કામ ન પત્યું. શું કીધું? એમ કીધું થઈ જશે અત્યારે. અને એ ગયા હતા, એ લોકોએ કરી દીધી છે એની રીતે બધી પ્રોસેસ. હવે થાય એ ખરું, જ્યારે આવે ત્યારે. આને છે ને ભૂખે લાગી છે. ભૂખ લાગી છે ને? બેઠા તો બેવ દેખાતા ને, તમારે મોઢું ન દેખાણું. ઊભા છો ને, હું તો એમની કહું છું. તો એ છે ને ખાવા દઈ દેવું છે ને, ભૂખ લાગી છે ને, એટલે દવાઈ પીવાની છે. અને ભૂખ લાગી છે. જો મોઢું જો મિત્રો, આવું મોઢું થઈ ગયું છે. તમને બધાને એમ થતું હતું ને કે સાચું બોલતા જ ખોટું, જો દેખાય જો. એટલે આવું થઈ ગયું ને. ઓલી બાજુની આંખ છે ને એ બંધ નથી થતી. આંખ બંધ કરો તો આપ બતાવી. જો એ આ કેટલી ખુલ્લી રહી, એ રીતનો પેરેલિસનો એનો જોટો આવી ગયો.
તો એક આંખ છે ને સેજ બંધ થાય ને સેજ ન થાય અને મોઢું આ સાઈડ થઈ ગયું. હાથ પગે ન આવ્યો આજ કોઈ મેં આવી ગયો. તો છે ને એમ જમી લઈએ અને જમવાનું જો જેઠાલાલમાં છે ને જેઠાલાલ તો જોઈ જ તેઓ જો એ છે ને જેઠાલાલ જોઈ છે ને હવે જોતા જોતા ખાઈ લઈએ. ચાલો શું બનાવ્યું મમ્મી આજે? આજે તો જો કોબીનું શાક બનાવ્યું. અત્યાર સુધીની રાહ જોઈ શાકવાળા કોઈ આવ્યા જ નહીં, કારણ કે આપણે તો તાર પપ્પાને 3 દિવસ 4 દિવસથી દવાખાનામાં ધોળાધોળીમાં હતા એટલે કાંઈ મેળ ન આવે. તો જો તો છે ને મિત્રો જો એને પેરેલાઇઝ થઈ ગયું છે ને એટલે આ રીતે વાંકું મોઢું થઈ ગયું અને આંખ બંધ કરો તો જો એ આંખ એટલી ખુલ્લી રહી ને તો છે ને આમ નોર્મલ બંધ થઈ જતી હતી ને બધોય ફેર પડી ગયો હતો. પણ અમે છે ને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એટલે વિડીયો હમણાં થોડાક દિવસથી નહોતી મૂકી શકતી હું. અને હવે છે ને જો આપણે આ બધાની કોબીનું શાક ને આ ભાત છે રાતના વઘારેલા અને આમાં છે ને રોટલી છે. જો એમાં રોટલી અને આ છે ને પડીકા છે ને મારા છોકરાને જોઈ એ આવા ખાય જમવા બેસીએ ને ત્યારે એની સાથે સાથે ખાય. અમારે બધા એવી આદત જો કે હું ઓછા ખાઉં એની પપ્પા તો હાવ ન ખાય પણ આ 2 ભાઈ ખાય. તો તમે છે ને આમાં કાંક ફોલો મારા વધારી દેજો. જય માતાજી. ચાલો મિત્રો જો વાગી ગયા છે સાંજના 7:30 10 ઓછી છે એટલા વાગ્યા અને આપણે હવે પાછો વિડીયો શરૂ કર્યો કારણ કે છે ને બહુ મહેમાન બધા આવ્યા હતા. 2 મારા નણંદો આવ્યા હતા, મારા મોટા સસરાની દીકરીઓ, પછી એક મારા જેઠાણી હતા, બીજા મારા જેઠાણી હતા, એક મારા જેઠ હતા, પછી મારા બાપુજી હતા, મારા કાકા હતા, એ બધા સિહોરથી આવ્યા હતા. તો આજે છે ને એવું થયું કે બધા આવતા હતા એટલે મારો વિડીયો ઉતર્યો નહીં બરોબર. બપોરે પછી બધા બેઠા હોય, બધાની કોઈકને ચા પાણી આપણે ટાઈમ દેવા જોઈએ. કોઈક આવે એટલે આપણે એ તો ગુજરાતમાં હોય જ તે તો તમને ખબર જ છે કે આપણા ગુજરાતીઓને એ હોય જ તે. બધા બિચારા ના જ પાડે, મને કોઈ એમ ન કે હા પીવી છે એમ, પણ આપણી તો ઘર છે ને આપણા ઘરે આવ્યા હોય એટલે આપણે ચા વગર તો જવા જ નહીં દેવાના. એટલે પછી છે ને મારે એમાં બેઠી બધાની આરે બેસવું પડે પાછું એટલે મોડું થઈ ગયું ને વાગી ગયા છે સાંજના 7:30 જેવું થઈ ગયું. એટલે હવે છે ને જો આપણે રસોઈમાં ખીચડી મૂકી દીધી છે ને આમાં લોટ બાંધીને ઢાંકી દીધો છે ને હવે છે ને આપણે રસોઈ કરવાની છે ને પછી મારે છે ને બજારમાં વસ્તુ લેવા જવાની છે કારણ કે મારા ઘરમાં બધું ખાલી થઈ ગયું છે. પગાર તો પગાર અડધો આમાં વપરાઈ ગયો દવાખાના દોડાદોડીમાં ને એમાં MRI કરાવવાનું આ કરાવવાનું ઓલું કરાવવાનું એટલે પછી પૈસા તો આપણા હોય બધા જાય જ તે. એટલે હવે છે ને થોડાક વધ્યા છે ને તો આપણે વસ્તુ લઈ આવીને હજી આને એકવાર બતાવવા જવાનું પણ એ બીજી જગ્યાએ જવાનું છે. તો છે ને એ આપણે બીજી જગ્યાએ જવાનું છે બતાવવા પણ એમાં પૈસાની થોડીક વધારે જરૂર પડશે એટલે પછી આપણે એક જગ્યાએ કીધું છે ને છે ને જો કસરત કરે છે. કસરત કરો છો? હલાવો આમ હલાવવાનું જો આમ જો હું કરું જો આ રહ્યો ને હાથ આમ અને મોઢાથી ફૂગો ફૂલાવાનો કરો તો મોઢાને ફૂગા ફૂલાવો. હા જો એમ આ જડવું રહ્યું ને એનામાં આ જો એને એમ કરો પછી આંખોના નેણ ફેરવવાના એવી કસરત કીધી છે તમને હો. તો એ કસરત કરવાનું કીધું કારણ કે છે ને અત્યારે પછી બધા હતા ને તો એ પછી એમને બેઠા હતા એની એટલે પછી એણે કાંઈ કસરત કરી નહોતી એટલે મેં તો અત્યારે કરો કહું. ડૉક્ટરે કીધું છે જ્યારે ટાઈમ મળે ને ત્યારે કરવાની એટલે મેં તમે કસરત કરી નાખો. મેં કીધું ને હું છે રસોઈ બનાવી નાખું. તમે તો મારો મોટો દીકરો આવી જાય પછી મારા દીકરો બી જાવી. હવે એને મેં ફોન કરો કે મમ્મી હમણાં આવું છું, મારે કાંઈ વાર નથી કે હમણાં હું આવું છું કે 5 મિનિટમાં. મેં કીધું સારું તો એ આવે ને ત્યાં સુધીમાં આપણે રોટલી કરી નાખીએ ને પછી આવીને શાક બનાવશું. અને કાં પછી શાક એવું લાગશે ને તો આ એમ કહેશે કે મારે ગાંઠિયાનું શાક ખાવું એટલે એને ગાંઠિયાનું શાક બનાવી દેવાનું છે. આપણે બપોરનું કોબીનું થોડુંક પડ્યું છે ને એને બપોર ખાધું હતું પણ એ એમ કે મારે અત્યારે ગાંઠિયાનું ખાવું છે. તમે તો વાંધો નહીં તો ગાંઠિયાનું કરી નાખીએ. એટલે આવું છે બધું પણ રસોઈ બનાવવાનું છે ને તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આજે છે ને મિત્રો કેવું પડ્યું મેં બધા કપડાં ધોયા ને વરસાદ આવ્યો. આમ જો મારા કપડાં બધા ક્યાં મેં નાખ્યા તમે જોવો તો ખરા. આમ જો કેટલા કપડાં સમજો આમ જો આ બધા મારા કપડાં મારા ઘરમાં તમે જો આજ મેં આટલા બધા કપડાં ધોયા બધા. વરસાદ આવ્યો ને જો આ સાદર છે આ વરસાદ આવ્યો ને એટલે એકદમ એવી રીતે મૂક્યું. આમ જો આ ખુરશીમાં જો થઈ ક્યાં જગ્યા એટલા બધા મેં કપડાં ધોયા. આજે આ હાથે દુખવા મળ્યો પણ મારે પછી કાલથી કામે જવું હોય તો જવાય ને. 2-3 રજા તો રાખી પછી આપણે રજા ન રખાય. જોકે આપણને કોઈ કાંઈ કહેતું નથી ને આ બધા બહુ સારા છે. તો આપણને ખોલાની જેવું છે કે મીઠા ઝાડના મૂળ ન ખવાય એટલે કોઈ કહેતું ન હોય તો એનો ફાયદો ન ઉપાડાય બરાબર. એટલે આપણે આપણું કામ તો કરવા જવાનું જ હોય. એટલે મેં તો કાલે મારે છે ને કામ જ આવશે ને આજ બધું આ કરી નાખું મેં કીધું એટલે માટે મેં બધું કામ પતાવી દીધું છે. તો હવે છે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ ને બધાએ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાની જય માતાજી. આવજો બાય બાય.